નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું અતકેરું સન્માન. દેત્રોજ રામપુરા તાલુકાનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો. ગોંડલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો. RSS ગુજરાત પ્રાંત સ્તરીય કાર્યકર્તા શિબિર 2015નું ભૂમિપૂજન. આપણું મંડળ સંસ્થાની સુવર્ણ જયંતિ કાર્યક્રમ. ગોંડલ નજીકથી 5 ફૂટ લાંબો ઝેરી સાપ પકડાયો. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીનું અતકેરું સન્માન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ગત શનિવારના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના વારસદાર એવા પાટીદાર સમાજને સરદારના મૂલ્યોનું જતન કરવા અને સમાજની એકતા શ્રેષ્ઠ ભારતની નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. હરિદ્વાર ખાતે નિર્માણ પામનારા લેવા પટેલ સમાજ ભવનનો શિલાન્યાસ વિધિ મુખ્યમંત્રી હસ્તે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના સ્થાનિક અગ્રણીઓ તથા વિશાળ સમાજની ઉપસ્થિતિમાં થઈ હતી. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી મુખ્યમંત્રીનું અતકેરું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદી બાદ સરદાર પટેલે દેશી રજવાડાના વિલીનીકરણનું કપરું કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. સરદાર પટેલના અવિસ્મરણીય પ્રદાનને ગુજરાત સરકારે તેમની 182 મીટર ઊંચી પ્રતિમા નર્મદા ડેમ ખાતે બનાવવાનું વિધાન કર્યું છે. કુરિવાજોને ત્યજી દીકરી સ્ત્રી સમાજને સમાન દરજ્જો આપવામાં આવે તે સમયની માંગ છે. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને વિધવા પુત્ર વધુનો પુનર્લગ્ન કરાવી સંપત્તિમાં દીકરીને સમાન ગણી અધિકાર આપવા બદલ કુરિવાજો સામે નાબૂદ કરનારા પથદર્શક ગણાવ્યા હતા. કાશીમાં પણ લેવા પટેલ સમાજ ભવન બનાવવા મુખ્યમંત્રી સૂચન કર્યું હતું. જાણીતા ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજ હંમેશા ઉદાર દિલ રહેલો છે. પોરબંદરના સાંસદ અને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિઠ્ઠલ દાદડિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સમાજ સેવા કરવાનો સંતોષ અધકેરો છે. તે કાર્ય અને દાન કાપવામાં બિલકુલ નાનપનો અનુભવ થતો નથી. આ કાર્યક્રમમાં વસંતભાઈ ગજેરા, સૌજીભાઈ ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ, મયુરભાઈ સવાણી, લવજીભાઈ ડાલિયા, DK સાખિયા, રમેશભાઈ ધડુક સહિત પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણી ભારતીય સંસ્કૃતિમાં એમ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતે કમાય અને પોતે ખાય, જે વ્યક્તિ પોતે કમાય અને પોતે ખાય એને પ્રકૃતિ કહેવાય છે. મિત્રો, સ્વાભાવિક છે કે જે માણસ કમાય તો એ પરિવારનું ભરણ પોષણ કરે અને એટલા માટે એને પ્રકૃતિ કહેવામાં આવી છે. જે સમાજ, જે પરિવાર કમાય અને બીજાનું ખાય, પોતાનું ના ખાય બીજાનું ખાય, એને વિકૃતિ કહેવામાં આવી છે. અને જે પરિવાર કે જે સમાજ પોતે કમાય બીજાને ખવડાવે એનું નામ સંસ્કૃતિ કરવું છે. મિત્રો, વિઠ્ઠલભાઈએ કહ્યું કે આ મારો છેલ્લો કાર્યક્રમ છે. સુરતનું જમણ અને કાશીનું, બોલો ને, સુરતનું જમણ, જે બધા બેઠા છે સુરતીઓ, સુરતનું જમણ અને કાશીનું મરણ. કાશીમાં જઈને જેનો દેહ ત્યાગે એને મોક્ષ મળતો હોય છે. મિત્રો, મોક્ષ મળતો હોય છે. એટલે હવે આટલું બધું દાયિત્વ તમે બધા કરી રહ્યા છો ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે આપણા વડાપ્રધાન કાશીમાં જઈને લોકસભાના સાંસદ બન્યા છે. થોડો વિચાર પુનઃ કરજો કે છેલ્લું કાશીમાં આવું ભવન બનાવીને પછી આપણે નિવૃત્તિ લઈશું. કારણ કે આપણે તે દાતાઓ બેઠા છે, લક્ષ્મી એમને જ વરેલી છે. શ્રી રાજુભાઈ પટેલ આપનો સંકલ્પ આપે છે. દેત્રોજ રામપુરા તાલુકાનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો. પ્રજાના પ્રશ્નો, ફરિયાદો અને રજૂઆતો સ્થાનિક કક્ષાએ ઉકેલ લાવવાના ભાગરૂપે ગત રવિવારે લોક સંવાદ સેતુ કાર્યક્રમ દેત્રોજ ખાતે યોજાયો હતો. કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ
યોજાયેલ દેત્રોજ રામપુરા તાલુકાના લોકસંવાદ સેતુમાં પ્રજાના 122 પ્રશ્નોનું સ્થળ ઉપર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. પ્રજાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ નિરાકરણ માટેનું ઉત્તમ માધ્યમ લોકસંવાદ સેતુ છે એમ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ગામડાઓના પ્રશ્નોને સ્થળ પર જ સત્વરે ઉકેલવાથી ગતિશીલ ગુજરાતની વિભાવના સફળ થશે અને પ્રજાને પારદર્શક વહીવટની પ્રતીતિ પણ થશે. કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સ્વચ્છ ભારત, જનધન યોજના તેમજ ગતિશીલ ગુજરાતને પ્રજાના સહકારથી સાર્થક કરવાનું મંત્રીએ આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેત્રોજ રામપુરા તાલુકાના વિવિધ ગામોના પ્રશ્નો જેવા કે સીસી રોડ, પીવાના પાણીની પાઇપલાઇન, ગટર લાઇન, ગામ તળાવની સંરક્ષણ દિવાલ, વનીકરણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ તથા વીજળી સંબંધિત પ્રશ્નો રજૂ કરાયા હતા. જે પૈકીના બધા જ પ્રશ્નોનું મંત્રીએ હાજરીમાં નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા વિકાસ અધિકારી ઉદિત અગ્રવાલ, પ્રાંત અધિકારી કેવી ભાલોડિયા સહિત ગ્રામજનો અને અરજદારો હાજર રહ્યા હતા. ગોંડલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો. ગોંડલ એસટી ડેપો ખાતે ગોકુલ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ રાજકોટ વિભાગીય યજ્ઞનેશ પટેલના પ્રમુખ સ્થાને યોજાયો. આ નિદાન કેમ્પમાં ગોંડલ ડેપોના તમામ કર્મચારીઓએ ફ્રી સેવા તપાસવાનો લાભ આપ્યો હતો. ગોકુલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા કુલ 15 ડોક્ટરોની ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી નિદાન કેમ્પમાં બીપી સોલંકી, પુનિતભાઈ કે પરમાર ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ગોંડલ ડેપોના ત્રણેય યુનિયનોના આગેવાનો એ નિદાન કેમ્પમાં સહકાર આપ્યો હતો. ફ્રી નિદાન કેમ્પનો તારીખ 4/11/2014 થી 7/11/2014 સુધી ગોંડલ પોતાના કર્મચારી મળ્યો હતો. રાજકોટ વિભાગીય ગોંડલ ડેપોમાં એસટી કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર તમામ કર્મચારીઓ માટે આ એક ગોકુળ હોસ્પિટલ એવો લાવો દરેક કર્મચારીને મળે છે કે મફત આ એક કેમ્પ રાખવામાં આવ્યો કર્મચારીઓને તપાસવાનો, તેઓના કુટુંબોને પણ આનો લાભ મળશે. દવાનો આ એસટી નિગમની માન્ય હોસ્પિટલ છે અને આ નિગમના એસટીના વડામાં રાજકોટ પ્રજ્ઞેશ પટેલ, વિભાગ નિયામક એસટી રાજકોટને એની ઉપસ્થિતિમાં અને એની આગેવાની નિશા એક મોટો ભવ્ય સારો એવો કેમ્પનું આયોજન કરેલ છે. તેનો લાભ અમારા ગોંડલ ડેપોના રાજકોટ, પછી મોરબી, વાંકાનેર, સુરનગર, ધાંગધ્રા, લીંબડી તમામ ડેપોનાનો લાભ મળશે અને સારામાં સારો આ લાભ મળશે. અટાણે કોઈ પણ ડૉક્ટરને ખાલી તપાસવા જઈએ તો ઓછામાં ઓછું 200 થી 400, 500 રૂપિયા ફી હોય. આ ફ્રી સેવા ગોકુળ હોસ્પિટલ દ્વારા એક મોટું આયોજન કરાયું છે. તમામ લાભ એસટીના કામદારોને અને કામદારોના પરિવારોને આનો લાભ અને મેડિકલ બિલના પૈસા મળશે. કર્મચારીને એક પણ રૂપિયાનો ખર્ચ થશે નહીં અને જે ખર્ચ થાય એના બિલ પણ પાસ થશે. એવા અમારા એસટી વિભાગીય નિયામક પ્રજ્ઞેશ પટેલના આગેવાની નિશા એક ભવ્ય આયોજન કરેલું છું. તેને ધન્યવાદ આપીએ છીએ કે આને ડૉક્ટર અને ગોકુળ હોસ્પિટલના આગેવાન અને એના ટ્રસ્ટીને પણ આ એક ધન્યવાદ છે કે આવું એક આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ આજ દિન સુધી આવું કરેલ નથી, જે બદલ તેનો ધન્યવાદ અને અભિનંદન. આરએસએસ ગુજરાત પ્રાંત સ્તરીય કાર્યકર્તા શિબિર 2015નું ભૂમિપૂજન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રપ્રાંતીય કાર્યકર્તા શિબિર 2015નું આયોજન 2, 3 અને 4 જાન્યુઆરી 2015ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ગત રવિવારે સવારે 9:15 કલાકે દાસ્તાન ફાર્મ, નરોડા, કઠવાડા રોડ ખાતે ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા, માર્ગ પ્રાંત સંચાલક ગુજરાત પ્રાંત તથા શ્રીમતી પૂર્ણિમાબેન જયંતિભાઈ ભાડેસિયાના વરદસ્તે સંપન્ન થયું. પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજે શિબિરની સફળતા માટે શુભકામના વ્યક્ત કરી હતી. શિબિર સ્થાનનું નામકરણ શ્રી લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ સાહેબ સંકુલ કરવામાં આવ્યું છે.
આપણું મંડળ સંસ્થાની સુવર્ણ જયંતિ કાર્યક્રમ. રાજ્યપાલ શ્રી OP કોહલીએ ગત રવિવારે આપણું મંડળ સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષની પ્રસંગે સમાજમાં રચનાત્મક કાર્યો કરતી સંસ્થાઓનું સન્માન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ સન્માનિત વિવિધ સંસ્થાઓના રચનાત્મક કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે સેવાના માધ્યમથી મોક્ષ મેળવવાની ભક્તો સંતોની પરંપરાને આ સંસ્થાઓએ આગળ વધારી છે. સ્વામી વિવેકાનંદજીએ નિર્ધનો, પીડિતોની સહાયતા, ભૂખ્યાજનોને અન્ન, અશિક્ષિતોને શિક્ષિત કરવાના માનવ સેવાના કાર્યોને જ ધર્મમાંની આજીવન તેનું આચરણ કર્યું હતું. સન્માનિત સંસ્થાઓએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સન્માનથી સંસ્થાઓનું મનોબળ વધશે અને અન્યોને પ્રેરણા મળશે, તેમજ સેવા કાર્યો, માનવતાવાદી કાર્યો વધુને વધુ સારી રીતે થશે. તેઓએ આપણું મંડળ સંસ્થાના રચનાત્મક, સામાજિક તેમજ અન્ય કાર્યક્રમો બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સામાજિક સેવા કાર્યો કરતી સંસ્થાઓનું સન્માન કર્યું હતું, જેમાં નવજીવન ટ્રસ્ટ, લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા, ઉદ્યોગ ભારતી ગોંડલ, ગ્રામ ગર્જના ગાંધી આશ્રમ જીલિયા, ડાંગ સ્વરાજ આશ્રમ આહવા, સહયોગ કૃષ્ણ યજ્ઞ ટ્રસ્ટ હિંમતનગર, ક્રાફ્ટ રૂટ્સ સર્વોદય આશ્રમ મોટી માઢી, ગ્રામ મળતી, ગ્રામ ભારતી અમીરગઢ, પેઢામલી જતન સંસ્થા વડોદરા, એન્વાયરમેન્ટ સેનિટરી ઇન્સ્ટિટ્યૂટ સુગડ વગેરે સંસ્થાનો સમાવેશ થાય છે. રાજ્યપાલશ્રીએ સંસ્થાની સ્મરણિકાનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે રચનાત્મક સેવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ નજીકથી 5 ફૂટ લાંબો ઝેરી સાપ પકડાયો. ગોંડલ તાલુકાના દુધસિયા ગામની એક વાડીમાં અજગર જેવો સાપ ઘૂસી આવતા નાસભાગ મચી ગઈ હતી. બનાવ બાદ ગોંડલથી સાપ પકડતા યુવાન દુધસિયા ગામે દોડી ગયો હતો. રાજગર જેવા લાગતા સાપ કે શિકાર કર્યો હોય તેમ ત્યાંના અચેતન વ્યવસ્થામાં પડી રહ્યો હતો. સર્પવિદે અજગર જેવા લાગતા સાપને પકડી વન વિભાગને સોંપ્યો હતો. અજગર જેવો લાગતો આ સાપ રસાલ વાઇપર હોવાનું અને વાઇપર ગુજરાતમાં 4 જેટલી ઝેરી પ્રજાની પૈકીનો એક સાપ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. વન વિભાગે આ ઝેરી સાપને જંગલમાં છોડી મૂક્યો હતો. આ બનાવ તારીખ 31/10/14 રોજ ગોંડલ તાલુકાના દુધસિયા ગામની એક જ વાડીનો છે. ધોળસિયા ગામ, ગોંડલ તાલુકાના ધોળસિયા ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા અમને સમાચાર મળ્યા કે એક અજગર નીકળ્યો છે. પણ અમારા મિત્ર સમીરભાઈ શ્રી ત્યાં જતા ખડચિતર મળી. આપણા ગુજરાતમાં થતા 4 ઝેરીમાં સૌથી વધારે ઝેરી સાપ ખડચિત્રો જોવા મળ્યો. આપણા વિસ્તારની અંદર ખૂબ જ ઓછા જોવા મળે છે. એટલા માટે અમારા માટે ખૂબ જ આનંદની વાત થઈ કે આ સ્પીસીસ પણ ગોંડલ વિસ્તારમાં છે. હવે અમે એ ખડચિતરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી અને એમને પર્યાવરણમાં રિલીઝ કરવા માટે આવ્યા છીએ. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.